સંજેલી તાલુકાના કોટા પ્રાથમિક શાળા ખાતે પીવાના પાણી માટે બાળકોને આમ તેમ ફાંફા મારવા પડે છે અને પાણી ન મળે તો ઘર પાણી પીવા જવા મજબૂર બનેલા છે। રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે, તેમ છતાં બાળકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ દ્રશ્યો સંજેલી તાલુકાના કોટા પ્રાથમિક શાળામાં છે, જેમાં હેડપંપ, બોર સહિત 4 જેટલા આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। બાળકોને પીવાનું પાણી ન મળતા તરસ્યા બાળકો પોકાર કરી રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ આ રાજ્ય સરકારના સૂત્રો છે અને સંજેલીના કોટા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। અભ્યાસ માટે આવતા બાળકો શાળામાં આરો પ્લાન્ટ અને બોર બંધ હોવાથી આખો દિવસ તરસ્યા રહે છે। બપોરનું ભોજન જમ્યા બાદ વાસણ લઈ પીવાના પાણી માટે ઘરે લઈ જવા મજબૂર બન્યા છે, ત્યારે શાળામાં 4 જેટલા આરો પ્લાન્ટ, હેડપંપ અને બોર સહિત બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર તરફથી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આરો પ્લાન્ટ, 15મું નાણાં છે અને ટાંકીઓ ધૂળ ખાઈ રહી છે। સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। પીવાના પાણીની અછતને લઈ બાળકોમાં પણ મુશ્કેલીમાં મુકાયા તેમ જોવાઈ રહ્યું છે। 184 બાળકોમાંથી ફક્ત 90 જેટલા બાળકો જ આવે છે। શું પીવાના પાણી ન મળવાથી સંખ્યા ઓછી આવે છે? શાળામાં ધામધૂમથી ઉત્સવ કરી બાળકોનું ભવિષ્ય પીવાના પાણી માટે ભટકતું ભણતર વહેલી તકે આ કોટા પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટ, બોર રિપેર કરી બાળકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામજનો અને બાળકોના વાલીઓ માંગ કરી રહ્યા છે। કોટા પ્રાથમિકમાં મારા બાળકો 5 થી 6 ભણે છે, તેમની કોઈ સેવાને કોઈ પાણીનો એ નથી। અને સવારમાં પાણી લઈને જાય અને ફરી પાછા બપોરના આવે, બપોરને ફરી પાછા પાણી ભરીને જાય। પાણીની સમસ્યાને લઈને શું કહેશો આપ? મોટર બગડી ગઈ છે તો મોટર સુધારવા માટે મૂકી છે, કાલ સુધીમાં આવી જશે। ઇમરજન્સી માટે આ જે હમણાં બાળકો કઈ પાણી પીવા છે? અહીંયા પાણી ભરાવીએ, કયા? અહીંયા પાણી ભરાવીએ કોઠીમાં। બીજા બાળકો તો ઘરે પાણી પીવા જશે? હા, એટલે બીજા બોટલ લાવેલા છે તો ગયા છે પીવા। પીવા માટે ભર્યું તો પછી ધોવા માટેનું પાણી એ જોડે છે ત્યાં આપણે એ લોકો કે તો બહુ ટાઈમ છે અમે પાણી આપીએ છીએ એમ કે? બહુ ટાઈમથી તો નહીં, હમણાં જ આવે, 4 દિવસ થયા છે। એ કે સ્કૂલ ખોલી હમણાં વેકેશન ખુલ્યા પછીનું પાણી અમે આપીએ છીએ એવું કીધું? ના, ખોટી વાત છે ને, તો આ બધાને ખબર છે। તો કોઈ વ્યવસ્થા વહેલી તકે કરો બાળકો માટે। ભલે। આપનું નામ? કનુભાઈ સંગાડા।